सुनेरे मैंने निर्बल को बलराम, पिछली सांख भरो संतन दी, आडे सवारे काम। सुनेरी मैंने निर्बल को बलराम। मूळजी भक्त एक बळियो जबरो बळियो हरिभगत। એ બળ ઉપાસનાનું હતું, એ બળ મહારાજનું હતું. ઉપાસનાના બળ વિના મહારાજ વચરામૃતમાં લખે છે કે કોઈ સાધનની સફળતા થતી નથી. ઉપાસનાના બળ વિના કોઈ સાધનની સફળતા થતી નથી. એક હીરા ઘસુ હોય, એનો શેઠિયો, એનો ધણી જો બળિયો હોય ને તો એને મંદી નળે નહીં. આખી દુનિયા રાયડું નાખે પણ એને ન નળે, કારણ કે એનો ધણી બળિયો છે. આખી દુનિયા કદાચ ગમે તેમ થાય ને, પણ જેનો ધણી બળવાનો હોય એને શું? અને એ ધણીનું પાછું એને બળ હોવું જોઈએ, બળ હોવું જોઈએ. ભક્તિ માર્ગમાં જે કોઈ મહાપુરુષો સંતો થયા છે, એને જે મળ્યા છે એને એનું બળ હતું. એક સામાન્ય માણસનું આપણને પીઠબળ હોય તો એ આપણે પાછા પડતા નથી. સામાન્ય માણસનું પીઠબળ હોય ત્યાં તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું બળ, ઉપાસનાનું બળ, એ બળ જેને હોય છે એને પછી કોઈનો ભાર રહેતો નથી, કોઈનો ભાર ન રહે. મૂળજી ભક્તે શિવજીની જટા પકડીને એને પછાડીને જીત્યા. આખું જગત જેને ભગવાન તરીકે પૂજે, કેવી મોટી વાત છે, કેવી મોટી વાત છે. એને કેનો ભાર કેનો રહીએ ને, કેનો ભાર રહીએ? પીએસઆઈ, કલેક્ટર ગમે તેવો મોટો હોય પણ વડાપ્રધાનની સાથે ડાયરેક્ટ સંબંધ હોય તો શું કરે બિચારા? જબ લગ ગજબલ અપનો બરત્યો, નેક સિરો નહીં કામ. ભાગવતમાં સરસ મજાની કથા આવે છે. ગજરાજ એની પત્નીઓ અને સાહેલીઓની સાથે સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે. ચિત્રકૂટ નામનો પર્વત, ચિત્રકૂટ પર્વતમાં તળેટીમાં એક સરોવર, ને સરોવરની અંદર ઉનાળાના સમયમાં ઘામ, ગરમી બહુ થયેલી એટલે હાથી ની પત્નીઓની પરિવારની સાથે સ્નાન કરવા માટે જાય છે. કથા બહુ સમજવા જેવી છે. સ્નાન કરે છે, આનંદ કિલોલ કરે છે, એકબીજાને પાણી ઉડાડે છે. એમાં હાથી હતો, એનો પગ પેલા મગરે પકડ્યો. એટલે મગરે, ઓલા હાથીએ બૂમ મારી અને પરિવારને કીધું, મગરે મારો પગ પકડ્યો છે, બચાવો મને. હાથી ગમે તેટલો બળ્યો હોય પણ પાણીમાં એનું જોર ન ચાલે. મગર તો બહુ મોટો,
જોયો ને મગર બહુ મોટા થાય, 20-20 ફૂટના લાંબા, 25-25 ફૂટના લાંબા. હાથીનો પગ પકડ્યો ને હાથીને પાણીમાં માંડ્યો ઢસડવા. મગરે પગ પકડ્યો છે એમ કીધું ને એનો સારો પરિવાર બારો નીકળી ગયો. પેલા હાથીને એમ હતું કે મને મારો પરિવાર બચાવશે. એને ખ્યાલ આવી ગયો કે હવે કોઈ મને નહીં બચાવે. ત્યારે ભગવાનને પોકાર્યા, ભગવાનને. અને ભગવાન પછી આવ્યા. ગરુડ તજી પાડા પધાર્યા, ગજ સારું મહારાજ. પ્રેમાનંદ સ્વામી લીખું છે, ગરુડ તજી પાડા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ. પણ જ્યાં સુધી એ હાથીને પોતાના બળનો તાકાત હતી ત્યાં સુધી તો એ મહેનત કરી કે હું આને ઢસડીને બારો લઈ જાઉં. જ્યારે થાકી ગયો ત્યારે એને પરિવારને યાદ કર્યો, એને પુત્રને પત્નીને, એમાંથી કોઈએ મદદ ન કરી. પછી ત્યારે એને ખ્યાલ આવ્યો કે હવે ભગવાન સિવાય કોઈ મારી મદદ નહીં કરે. ચિત્રકૂટ પર્વત એટલે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ 3 શરીર પર્વત છે. સરોવર એટલે જગત. મદોન્મદ હાથી એટલે અભિમાની જીવાત્મા. મદોન્મદ હાથી એટલે અભિમાની જીવાત્મા. અભિમાની જીવાત્માને માયાએ પકડો છે, ગળી લીધો છે. પછી એમ હોય ને કે મને મારો પરિવાર મદદ કરશે, આ મદદ કરશે, આ મદદ કરશે. કોઈ મદદ ન કરે ત્યારે એને ખબર પડે. પછી ભગવાનને શરણે જાય કે પ્રભુ તારા વિના હવે બીજું કોઈ નથી. અને જ્યારે બધા આધારો તૂટી જાય છે ને પછી નોધારાના આધાર જ્યારે ભગવાન થાય સંપૂર્ણપણે, પછી એને ખ્યાલ આવી જાય કે બસ હવે બીજો કોઈ નહીં. ત્યારે જ ભગવાન પછી એને મદદ કરે છે. ભરસભામાં દ્રૌપદીના વસ્ત્ર દુશાસન ખેંચતો હતો. દ્રૌપદીના મનમાં એમ હતું કે 5 પાંડવો બેઠા છે ને મારી લાજ કોણ લૂંટે. અર્જુન જેવો અર્જુન, ભીમ, દુશાસન સાડી ખેંચે છે એટલે દ્રૌપદીએ તરત જ કીધું અર્જુન, અર્જુન દુશાસન મારી લાજ લૂંટે છે. પણ અર્જુનથી બોલાય એમ નહોતું, કારણ કે જુગારમાં દ્રૌપદીને હારી ગયેલા. હવે દ્રૌપદી એની રહી નથી. આમ તો એની જ હતી દ્રૌપદી મનથી, પણ જુગારમાં હારી ગયેલા. એટલે અર્જુન નીચું જોઈ ગયો. ભીમને કીધું, ભીમ તારા જેવો બળ્યો અને આ દુશાસન મારા વસ્ત્ર ખેંચે. જેનું નામ બોલે ને એ બધે નીચું જોઈ જાય. 5 પાંડવાનો આધાર ગયો દ્રૌપદીને. પછી એને મનમાં હતું કે ભીષ્મ દાદા બેઠા છે સભામાં. ભીષ્મ દાદાનો થોડોક ભરોસો હતો, ગુરુ દ્રોણનો ભરોસો હતો. આ એક પછી એક બધા ભરોસાના ટેકા જ્યારે મીંડા ખસવા ત્યારે પછી દ્રૌપદીને એમ થયું કે હવે કોઈ નહીં. સુનેરી મેને નિર્બલ કો બલરામ. જ્યારે જીવાત્મા નિર્બલ બની જાય છે પછી એનું બળ ભગવાન. પિછલી શાખ ભરૂસું સંતન દી. પૂર્વેના ઇતિહાસોના શાખ અને પ્રમાણ આપણને શાસ્ત્રોમાંથી જોવા મળે છે કે જ્યાં સુધી એને પોતાનું બળ હતું ત્યાં સુધી કઈ કામ ન થયું. પિછલી શાખ ભરૂ સંતન દી, આડે સવારે કામ. સુનેરી મેને નિર્બલ કો બલરામ. જબ લગે
ગજબલ અપનો બરત્યો નેક સરો નહીં કામ. ગજને જ્યાં સુધી પોતાનું બળ હતું ત્યાં સુધી કામ ન શર્યું. નિર્બલ હોયે બલરામ પુકાર્યો, આયે યાધે નામ. आये आधे नाम सुनेरी मैंने निरिबल को बलराम. सुनेरी मैंने निरिबल को बलराम. सुनेरी मैंने निरिबल को बलराम. सुनेरी निरिबल को अपबल तपबल और बाहुबल चौथा है बलदान. अपबल तपबल और बाहुबल चौथा है बलदान. ઘણા માણસોને પોતાના બાહુબળનો બળ હોય છે, શરીરની શક્તિ એનું બળ બહુ બળિયા હોય, એનું અભિમાન હોય, અપબલ કહેવાય એને. તો કોઈ તપસ્વી હોય, તપનું બળ હોય, તપનું બળ હોય, બાહુબળ હોય. ચોથા હે બલદામ, પૈસાનું બળ હોય. આપણે આમાંથી કયું બળ છે? અપબલ, તપબલ, બાહુબલ, પૈસાનું બળ, પરિવારનું બળ. વિચારજો સૂક્ષ્મ રીતે. આ બળે આપણને ગ્રહી લીધા હોય, જેમ રાહુએ સૂર્યચંદ્રને ગ્રહણ કરી લીધો હોય ને એમ. આ ચાર બળમાંથી કોકને તો કોકનું બળ હોય જ. अपबल तपबल और बाहुबल चौथा है बलिदान. अपबल तपबल और बाहुबल चौथा है बलदान. सुर किशोर कृपा से सबाबल. सुर किशोर कृपा से सब बल. हारे को हरि नाम, हारे को हरि नाम. सुने निरिबल को बलराम. निरबल को बलराम. सुने मैंने निरिबल को बलराम. निरबल को बलराम. માટે બધા બળ મૂકી દેવા, મહારાજનું બળ રાખવું. એનો જ વિશ્વાસ, એનો જ ભરોસો, એનું જ બળ મહારાજનું, ઉપાસનાનું બળ પહેલેથી જ એ રાખો. આપણા સંતોએ હરિભક્તને કંઠી બાંધે ને ત્યારથી જ મહારાજનો જ મહિમા, મહારાજનું જ બળ નાખી દીધું. ત્યારે એ હરિભક્તો બળિયા બહુ હતા. આજે એ બળ નથી ને એટલે સત્સંગ ખોખલો થઈ ગયો. ખોખલો ખોખલો થઈ ગયો. પછી વેદના ઠાલવતો હોય, સહેજ દુઃખ આવે ને મરી ગયા, મરી ગયા. આજ આપણા સંપ્રદાયની અંદર ઇતિહાસો જોઈએ છે હરિભક્તોના, ત્યારે એમ થાય કે હા હે એ કેવા બળિયા હરિભક્તો, કેવા બળિયા. કોઈનો એને ભાર ન રહીએ, કોઈનો ભાર નહીં. મહારાજનું બળ રાખો, મહારાજનું. ઉપલેટા ગામ છે, ઉપલેટા ગામની અંદર શ્રીજી મહારાજ ઘણી વખત પધારેલા છે.
એ ગામની અંદર એક ખવાસ જ્ઞાતિની રૂપબાઈ કરીને એક સત્સંગી બાઈ, જ્ઞાતિ એક ખવાસ સત્સંગી બની. ત્યાં ઉપલેટામાં મલાઈબાઈ કરીને એક આહિર સત્સંગી બાઈ, એનો યોગ થયો, સત્સંગ થયો. અને પેલી મલાઈબાઈને પણ મહારાજની ઉપાસનાનું બળ જબરું. શ્રીજી મહારાજ એને ઘરે ગયેલા છે મલાઈ ડોશીને ત્યાં. એના યોગમાં આવતા રૂપબાઈને પણ સત્સંગનો રંગ લાગ્યો અને ઉપાસના અને મહારાજનો કેફ અને એનું બળ જબરું. અને એનો ધણી દેવી ભક્ત, દેવી ભક્ત ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. સુનેરી મેને નિર્બલ કો બલરામ, पिछली साख पिछली भरोसो संतन दी, सुनेरी मैंने निर्बल को बलराम. बड़ महाराजनो राखो. હરિચરિત્ર ચિંતામણીમાં એક સરસ મજાનું દૃષ્ટાંત આવે છે. માંડોધાર ગામ, આ માંડોધાર ગામની અંદર એક હરિભગત ખેતરમાં શેરડી વાવેલી. જૂનો જમાનો એટલે શેરડી પાકી એટલે પછી એને કોલું બેસાડ્યું, ચીચોડો કે ને ગોળ બનાવે. એક ખાખીની જમાત આવી, 20 જેટલા ખાખી બાવા આવીને પેલા હરિભગતને કહે 18 કળાઈ ગોળ આપો અને 200 સાઠા શેરડી આપો. હવે પેલા જમાનામાં તો કોસ ચલાવીને શેરડી કરવાની હતી. 18 કળાઈ પાછી ગોળ આપી દે. હરિભગત કે અમારી પાછળ વધે શું? પેલો હરિભગત કહે છે કે ભાઈ એટલી બધી નહીં, તમે સંતો છો એટલે તમે સમજો તો થોડુંક આપીએ. તો કે નહીં તો તારું બધું ખેદાન મેદાન કરી નાખશું કે. મોઢામાંથી અંગારા કાઢે. ઓલો હરિભગત કે હવે કરવું શું? એટલે હરિભગત એને બેસાડે, તમે બેસો. અને છોકરાને કીધું તું ગઢડા જા અને મહારાજને વાત કરી. માંડોધારા નજીક જ આવ્યું. ઓલા બાબાને એમ કે આ હમણાં વ્યવસ્થા કરીને ગોળા આપશે. પેલા હરિભગતનો છોકરો ગઢડા આવ્યો, મહારાજ સભા કરીને બેઠા હતા અને બધી વાત કરી કે મહારાજ ખાખીની જમાત આવી છે, આવી રીતે હેરાન કરે છે, 18 કળાઈ ગોળ માગે છે અને નથી આપતા તો મોઢામાંથી દેવતા કાઢે છે, મંત્ર જંત્ર કરે છે, આવું કરે છે મહારાજ, શું કરવું? સચ્ચિદાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ સચ્ચિદાનંદ સ્વામી કે સ્વામી આના ભેગા જાઓ, જાઓ એનું કામ કરો. સચ્ચિદાનંદ સ્વામી પોતાના શિષ્યો લઈ અને પેલા હરિભગતની સાથે જાય છે. 2 હરિભક્ત લેવા આવેલા. એટલે સ્વામી કે તમે ગામમાં એક હરિભક્ત ગામમાં જાઓ અને એક મારી સાથે રહ્યો અને ગામમાંથી કાચો દોરો લેતા આવો, સૂત્રનો કાચો દોરો. તો હરિભગત કે સ્વામી જાઓ. દોડતો ગયો ગામમાં, કાચો દોરો લઈ અને આવે છે. ને સચ્ચિદાનંદ સ્વામી સીધા આવ્યા વાળીએ. પેલી જમાત બેઠી હતી. આવી કે ઓ સ્વામિનારાયણ જીવન મુક્ત કા સંત, આપ ક્યાં કરેંગે? સચ્ચિદાનંદ સ્વામી કે જોયા કરો શું કરીશ. ઓલો હરિભગતને કહે આ બળદને છોડી નાખો. પેલા તો ચીચોડો બળદથી ચાલતો, હવે મોટરો આવી ગઈ. યા બળદને છોડી નાખો. બળદને છોડી નાખ્યા. કાચો દોરો લાવેલા, ઈ દોરો બાંધો ને સચ્ચિદાનંદ સ્વામી ચપટી વગાડી એટલે ચીચોડો માંડો હાલવા. કે નાખો શેરડી. હરિભક્તો શેરડી નાખવા માંડ્યા. સ્વામી કે એટલી શું નાખો ને, નાખો જોરથી. બળદથી ચાલતી હતી એનાથી ડબલ માંડ્યા ઓરવા. થોડીક વાર થયું તો કુંડી ભરાઈ ગઈ રસની.
પછી સ્વામી કે અગ્નિ ઓલવી નાખો. અગ્નિ ઓલવી નાખી સ્વામી આમ હાથમાં પાણી લઈ અને નાખો ને અગ્નિ પ્રગટો કે નાખો હવે ગોળ, રસ નાખો. એટલે રસ નાખો એટલે પેલી કડાઈમાં મીંડો ગોળ થવા. એટલે બાવા બધા જોઈ રહ્યા કે મારો આ તો મોટી મેલે વિદ્યાવાળો બોલાવ્યો લાગે છે. કે કાચા દોરાથી ચીચોડો ચાલે અને વગર બળતણે અગ્નિ પ્રગટેલો જોયો. ઓલાને એમ થયું કે આપણું કાંઈ ચાલશે નહીં. એટલે સચ્ચિદાનંદ સ્વામી પછી ઓલા ખાખી જમાતના 20 જેટલા સાધુ હતા ને એને કીધું, તમે આવી રીતે કરી દો તો તમને 18 કળાઈ ગોળ આપીએ. બોલો, ઓલાથી થાય એમ નહોતું, થશે? જો ન થાય એમ હોય તો હરિભગતની કાન એક એકને પકડીને ચૂલમાં નાખી દો. મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, કોઈ ઉભા જ ન રહ્યા. આપણા સંતો બળિયા બહુ હતા, પણ જગતને હેરાન કરવા માટે નહીં. હેરાન કરવા માટે નહીં. અને જગતના જીવ છે ને આવા માયાના જીવ કહેવાય. આ માયાના જીવ. નાજા જોગિયાનું નામ તો તમે સાંભળ્યું છે. નાજા જોગિયાના ભાઈ, એનું નામ રામ જોગિયા. હરિભગત નહીં, એનો અંતકાળ આવ્યો, જમ લેવા આવ્યા. નાજા જોગિયા તો શ્રીજી મહારાજના અંગ રક્ષક. નાજા જોગિયાનું નામ કોણ ન જાણે. એનો ભાઈ સત્સંગી નહીં, એને જમ લેવા આવ્યા. ત્યાં રામ જોગિયાને એમ થયું કે આનાથી મને કોણ બચાવે. એના ગુરુ હશે, બીજા હશે, દેવ હશે, એને બધાને સંભાળ્યા, પણ કોઈએ મદદ કરી નહીં. ત્યારે આ રામ જોગિયાને એમ થયું કે મારો ભાઈ નાજો એ સત્સંગી અને એના ગુરુ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. એ ભાઈને અને ભગવાનને બેને યાદ કર્યા. ત્યાં તો શ્રીજી મહારાજ આવ્યા. રામ જોગિયાને કે આવીને મહારાજ કે છે, રામ શું મૂંઝાણો? અને રામને બળ આવ્યો, બસ હવે મહારાજ મારી મદદ આવ્યા છે. ઊભો થઈ ગયો, હાથમાં લાકડી લીધી, જમને કે ઉભા રહ્યો અને જમની પાછળ દોડ્યો, જમપુરી સુધી પાછો મૂકી આવ્યો. મહારાજે પછી રામ જોગિયાને કીધું, તારી આયુષ્ય પૂરી થઈ ગઈ છે, પણ તે અમને સંભાળ્યા એટલે અમે તને 5 વર્ષની આયુષ્ય આપીએ છીએ. તું કંઠી બાંધી સત્સંગી થઈને ભજન કરજે, અમે તને ધામમાં તેડી જશું. બીજે જ દિવસે રામ જોગિયાએ કંઠી બાંધી લીધી અને પછી તો બહુ ખરેખર હરિભગત થયા. બળ તો તમે જુઓ, લોયાના 3 વચનામૃતમાં મહારાજ લખે છે, એની કરનું એનું બળ હોય. ગોલીડા ગામના રાજગોર બ્રાહ્મણ 4 ભાઈઓ, રાણો, રાઘવ, વસ્ત્રમ અને ભીમ, કેવા બળિયા તમે જો તો ખરા. જમને મારીને તગડી મૂકે. જમને મારીને તગડી મૂકે. લોયાના વચનામૃતમાં મહારાજે નામ લખ્યા છે. આગળ આવશે આખ્યાન એનું. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એનું આખ્યાન લખ્યું છે. બળ તો જો કેટલું બધું બળ. પુરુષોત્તમ નારાયણનું બળ. માટે બળ મહારાજનું રાખો. મહારાજનું બળ, ઉપાસનાનું બળ, જબરું બળ હોવું જોઈએ. જેને ઉપાસનાનું બળ છે ને, એને કોઈનો ભાર ના રહે, એને કાળથી બળ નહીં, કર્મથી બીક નહીં, કોઈનો ડર ન રહે. ઉપલેટામાં લાલાભાઈ થઈ ગયા, બહુ સારા સત્સંગી, બહુ સારા સત્સંગી. મહારાજનું ધ્યાન ધરે, ભજન કરે, બહુ સારા હરિભગત. ઉપલેટાના હરિભક્તો એક વખત જુનાગઢ આવેલા ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી વરસાદ કેદી થશે? સ્વામી કે ત્યાં તમારા ગામમાં પેલા લાલાભાઈ છે એને પૂછો ને.
તે હરિભક્તો પાછા ઉપલેટા આવ્યા. લાલાભાઈને પૂછ્યું વરસાદ ક્યાંથી થશે? તો કે મને ક્યાં ખબર છે વરસાદ ક્યારે થશે? તો કે ગુણાતીતાનંદ સ્વામી કીધું. તે લાલાભાઈ આવ્યા જુનાગઢ. સ્વામીને કે સ્વામી તમે હરિભક્તોને મારી પાસે મોકલો છો, હું તો કાંઈ જાણતો નથી, બસ હું તો મહારાજને જાણું છું. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજને જાણો છો ને એટલે બધું જાણો છો કે, પણ મેં કાંઈ ખબર પડતી નથી. હું કહું કે સ્વામી કે તમારા દર્શન કરવા માટે રોજ ઇન્દ્ર આવે છે, તમારા દર્શન કરવા રોજ ઇન્દ્ર આવે છે, ઇન્દ્રને પૂછી લેજો ને. ત્યારે લાલાભાઈ કે સ્વામી મેં તો કોઈ દિવસ જોયો નહીં ઇન્દ્રને. સ્વામી કે કાલે દેખાશે. બીજે દિવસે લાલાભાઈ કીર્તન બોલતા, કીર્તન, અને કીર્તન સાંભળવા માટે ઇન્દ્ર આવતા. હા, ભગવાનના સંતોના દર્શન કરવા માટે ભવ બ્રહ્માંડિક દેવતાઓ આવે હો, આપણને ખબર નથી. સૂક્ષ્મ રીતે જેમ આપણે દર્શન કરવા આવીએ છીએ ને એમ એ પણ આવે છે, પણ એનું આખું જગત સૂક્ષ્મ જગત છે. જેમ આપણને આ સ્થૂળ જગતના વૈભવો છે ને, એમ સૂક્ષ્મ જગતના વૈભવો, એની ગતિ બહુ અદ્ભુત છે. એક પ્રણવભાઈ ડોક્ટર છે, એણે પુસ્તક બહુ સરસ લખ્યું છે સૂક્ષ્મ જગત વિશે. સૂક્ષ્મ જગત, પિતૃઓ રોજ કદાચ ઓલા ના આપતા શ્રાદ્ધ લેવા આવે હો, એમ ઇન્દ્રાદિક દેવતાઓ એના દર્શન કરવા આવે. ભવ બ્રહ્મા સનકાદિક જેવા હારે જેના દર્શન કરવા આવે. મુક્તાનંદ સ્વામી લખ્યું છે કીર્તનમાં, અને આપણે રોજ બોલીએ છીએ. પેલા ઉપલેટાના લાલાભાઈ કીર્તન બોલતા હતા. કીર્તન ભક્તિ પૂરી થઈ એટલે પેલા દેવો ઊભા થઈ અને પોતાના સ્વર્ગ તરફ જાય છે. એમાં લાલાભાઈને ઇન્દ્ર દેખાણા. ગુણાતીતાનંદ સ્વામી નિશાન આપેલી કે લીલો જામો પહેર્યો હોય તો માનજી કે ઇન્દ્ર લીલો જામો પહેર્યો તો. એટલે લાલાભાઈ પૂછ્યું કે વરસાદ ક્યાંથી થશે? ત્યારે ઇન્દ્રએ કીધું કે તમે કયો ત્યારે કરીએ કે, તો કાલ જ કરો નહીં કે બીજે દિવસે વરસાદ કર્યો. હા, તમે વિચાર તો કરો કેવું મોટું બળ છે ભક્તોને. માટે આ વાત મૂળજી ભક્તોની વાત બરાબર મગજમાં ઠસાવી દેજો. મહારાજની ઉપાસના, મહારાજનું બળ, મહારાજનું ભજન, બસ. આવા તો સંપ્રદાયની અંદર કેટલા બધા ઇતિહાસો છે, કેટલા બધા. માવદાન કવિ હમણાં જ ધામમાં ગયા થોડા વર્ષ પહેલા, મેં એને જોયેલા. જેતપુર પ્રત્યે બહુ એને અનહદ લગાવો, એટલે અવારનવાર અમારા ગુરુનું દર્શન કરવા માટે આવે. અને એના દીકરા નવીનદાન ગઢવી તમે બધા ઓળખતા હશો. એના દીકરા પાસે અહીંયા કલેક્ટર આપણે હતા સુરતમાં. જમીનમાં દસ્તાવેજ કરવામાં એને ઘણો બધો ફાળો, સારો સહકાર આપ્યો હતો. એ માવદાન કવિ, જામનગરના જામ કવિ, રાજકવિ એને ઓલા રાજાએ એને કાલાવડ રાજગઢ કંઈક એવું ગામ છે એને ભેટમાં આપેલું. અને એ ગામની અંદર બધા દેવીના ઉપાસક, એટલે માતાની આગળ બોકડા વધારે. પછી આ માવદાન કવિના બાપુજી એણે કીધું કે ભાઈ આ ગામ મારું છે, અહીંયા હિંસા નહીં, હું સ્વામિનારાયણનો આશ્રિત છું. હિંસા બંધ કરાવી. એ અષાઢ સુદ બીજ જાય અને એટલે છોકરાનો જન્મ થયો હોય, અષાઢ સુદ બીજ જાય એટલે છોકરો મરી જાય. એવી રીતે લગભગ 7 છોકરા મરી ગયા. એટલે ગામ લોકો કહેવા માંડ્યા કે માતાજીની અને બોકડા વધારતા એ બંધ કર્યા એટલે માતાજીના દીકરા લઈ ગયા. પણ આને મનમાં નહીં હો કાંઈ દે. એમના ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષદાસ સ્વામી એ જામનગર ગયેલા ને એના આશીર્વાદ આપ્યા. એને આશીર્વાદથી 2 દીકરા થયા, માવદાન કવિ અને ચતુર્દાન કવિ.
બળ, હે દુઃખ આવે તો શું અને સુખ આવે તો શું, બળ મહારાજનું રાખો. હવે આગળનો પરચો છે કાલે લેશું, પણ થોડીક વાત કરી દઈએ. એક પરચો નાનો એવો. વળી વળી હું સુવર્ણ મહાપ્રભુનો પ્રતાપ. વળી વળી સુવર્ણ ગાજો. મહાપ્રભુનો પ્રતાપ. વળી વળી સુવર્ણ મહાપ્રભુનો પ્રતાપ. વળી વળી આપે પરચયતી ગણા હરિ ભક્તને હરિયાપ. આપે એક સમયલ બેલળે કર્યો દફાણ ગામે જગાન. એક સમયલ સર્વે દેશના સત્સંગી આવી કર્યા હરિ દર્શન. સર્વે દેશના સત્સંગીએ કર્યા આવી હરિ દર્શન. નિષ્કુળાનંદ સ્વામી કે વળી વળી શું વર્ણવું મહાપ્રભુનો પ્રતાપ. વળી વળી શું વર્ણવું, હે વારે વારે એનો પ્રતાપનું વર્ણન કેટલું કરવું એમ. એનો પ્રતાપ તો અમાપ છે, અને કઈ રીતે વર્ણવું, કવિ કેમ વર્ણવી શકે, અને છતાંય વર્ણન કરે છે. એક સમયે મહારાજે ડભાણની અંદર યજ્ઞ કર્યો. એ સર્વે દેશો દેશના સત્સંગીઓ આવ્યા ડભાણના યજ્ઞના દર્શન કરવા માટે. મહારાજના દર્શન કર્યા. અદ્ભુત યજ્ઞ થયો. એ મહારાજે સરસ મજાના વસ્ત્રો પહેરેલા, મહારાજની લીલાઓ, મહારાજના દર્શન કરી અને હરિભક્તો બધા આનંદમાં આવી ગયા. એમાં સોરઠના સત્સંગી એ આવી શક્યા નહીં દર્શન કરવા માટે. એ જમાનો તેથી તો સમાચાર બહુ મોડા મળે. સમાચાર મળ્યા ત્યાં તો જગન પૂરો થઈ ગયો. એટલે સોરઠના હરિભક્તોને એમ થયું કે આપણે દર્શન કર્યા વિના રહી ગયા. આવો સરસ મજાનો ડભાણની અંદર યજ્ઞ થયો અને આપણે રહી ગયા. સોરઠના સતસંગી જે હા સુનો ડભાણે જગન તે હા અતિ સોચવાન સહુ થયા મોટે લીલા માહી રહી ગયા. મોટો યજ્ઞ કર્યો મહારાજે ધ્યાન જનને કરવા કાજે. તેમાં રહી ગયા જે જન ચાલો હવે કીજીએ દર્શન. મહારાજે ડભાણની અંદર સરસ મજાનો યજ્ઞ કર્યો. સોરઠના હરિભક્તોને એમ થયું કે આપણે મહારાજના દર્શન કર્યા વિના રહી ગયા. પસ્તાવો થવા માંડ્યો, આપણે જઈ શેકાની જગનમાં. માટે હવે ત્યાર થાવ, આપણે મહારાજના દર્શન કરીએ. પછી મોટો સંઘ મહારાજના દર્શન કરવા માટે તૈયાર થયો. પર્વતભાઈ, મયારામ ભટ્ટ વગેરે. પછી સજ થયા સતસંગી બાય ભાય ચાલ્યા છે મંગી. પર્વત ભાય મયારામ સાથ થયા સંગ વિચાલ્યા સંગાથ. પર્વતભાઈ, મયારામ ભટ્ટ વગેરે
આગેવાન હરિભક્તો, બાઈ ભાઈ બાળ વૃદ્ધ જુવાન જન કરવા મહારાજના દર્શન ચાલ્યા સહુ કોષ 4 મેળા સામે ત્યાં પ્રાણ આધાર 4 કોષ ચાલ્યા ત્યાં મહારાજ સામેથી આવે, દર્શન થયા મહારાજના. સુંદર મહારાજે સરસ મજાના વસ્ત્રો પહેર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સુંદર વસ્ત્ર પહેરી જરકસી અતિ હેતમાં રહ્યા છે હસી. મહારાજે સરસ મજાના જરકસી જામા પહેર્યા છે, માણકી ઘોડી ઉપર બેઠા છે. મયારામ ભટ્ટ ને પર્વતભાઈ સામેથી જ આવે છે. મહારાજ હસે છે, ઓહો આ તો મારા હરિભક્તો ક્યારે આવ્યા હે હરિભક્તો, ક્યાં જાવશો ક્યાં જાવશો? સુંદર ઘરેણા શોભે છે ઘણું, રૂપ અનુપમ વાલામ તણું. મહારાજ હસે છે, પૂછે છે ક્યાં જાવ છો તમે બધા? ત્યારે કહે છે કે મહારાજ આપે ડભાણની અંદર યજ્ઞ કર્યો એટલે અમે તો ડભાણ તમારા દર્શન કરવા માટે જઈએ છીએ. મહારાજ કે હાલો હાલો અમે તમારા ગામમાં આવીએ છીએ, હાલો પાછા આવો. સર્વે મળી કરે છે સ્તવન, મુખે જન બોલે છે ધન્ય ધન્ય. દીનબંધુ દર્શન દીધા, આજ અમને કૃતાર્થ કીધા. હરિભક્તો કે છે મહારાજ અમે ઉત્સવે ન શક્યા આવી, તેની દાજ મહારાજ બુજાવી. આજ સર્વે મનોરથ સૈરા, નિરીખ્યા નાથ સખા રંગ ભર્યા. મહારાજ અમને મનમાં દાજ હતી કે મહારાજના દર્શન થયા નહીં. ત્યાં તો મહારાજ આપે સામે ચાલીને દર્શન આપ્યા. અહીં સુધી પધાર્યા છે, અમારા નજીક જ 4 જ કોસ હજી દૂર. મહારાજ અમારે ડભાણ સુધી ધક્કો ખાવો ન પડ્યો, આપ દયાળુ છો, આવો 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 હવે અમારે ઘરે. હરિભક્તો પ્રાર્થના કરે છે, હવે આવો વાલા અમ ઘેરા, મહારાજ આજ કરી તમે મેરા. હવે આવો આવાયા ઘેરા, મહારાજ આજ કરી મેરા. કાહે નાથ આસંઘસ ઘાડો, ચાલો આપણે સહુ પાછા વાળો. કાહે નાથ સંઘસ ઘડો, ચાલો આપણે સહુ પાછા વળો. એમ કહી સહુ પાછા વળિયા, ચાલ્યા માના મોહનજી મળિયા. એમ કહી સહુ પાછા વળ્યા, ચાલ્યા મન મોહનજી મળ્યા. કહે નાથ આગે જાયે અમે, ધીરે ધીરે સહુ આવજો તમે. કહે નાથ આગે જાય અમે, ધીરે ધીરે સહુ આવજો તમે. મહારાજ કે છે મયારામ ભટ્ટ પર્વતભાઈને તમે ક્યાં જાઓ છો? તો કે અમે ડભાણ તમારા દર્શન કરવા જઈએ છીએ. મહારાજ કે અમે તમારે ત્યાં આવી છીએ, હાલો પાછા વાળો બધા. પાછા વેડા હરિભક્તો મહારાજની સાથે ચાલે છે, બધા આનંદ આવી ગયો. આપણે ડભાણ સુધી ધક્કો નહીં, ક્યાં સોરઠ
અને ક્યાં ડબ્બાણ. એ જમાનામાં તો ચાલીને જવાનું, રસ્તો વિકટ. હરિભક્તો આનંદમાં આવી ગયા. થોડી વાર મારા સાથે ચાલ્યા, પછી મારે કે તમે ધીમે ધીમે ચાલો ને આવો, અમે જઈએ છીએ આગળ. એમ કે મહારાજ આગળ ચાલ્યા. હરિભક્તો કે મહારાજ પણ, મહારાજ કે તમે ધીમે ધીમે આવો, અમે જઈએ છીએ, તમારું ઘર તો અમે જોયું જ છે ને. એમ કે મહારાજ આગળ ચાલ્યા. પેલા હરિભક્તો બધા આનંદમાં આવી ગયા. એ તો એમ મંડ્યા ઉતાવળા ચાલવા. ઉતાવળા ચાલીને આવ્યા ઘરે. આવીને પૂછે છે મહારાજ ક્યાં? સંબંધીઓ કે કોણ મહારાજ? કેવા મહારાજ? મહારાજ નથી આવ્યા? તો કે અહીં કોઈ નથી આવ્યું. અરે હોય, હવે આખે સંઘને પૂછો ને. બધાને દર્શન થયા, સંઘને પાછો વાળ્યો. કહી એક આવ્યા નથી અહીં, એ વાત રાખો મનમાં. એ તો અલૌકિક દર્શન દીધું, જીવન આપણું સફળ કીધું. નાથ આવ્યા નથી ગયા, દીધા દર્શન તે કરી દયા. એ આવ્યા નથી, ગયા નથી ગયા. ઓલા હરિભક્તો કે હોતા છે, અમે બધાએ દર્શન કર્યો, આખો સંઘ ખોટો? તપાસ કરો. તપાસ કરી તો ગામમાં ક્યાંય મહારાજ નહીં. ઘરે ઘરે તપાસ કરી ત્યારે ખબર પડી કે શ્રીજી મહારાજ આપણને દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. અને મહારાજ આ સોરઠના બધા સત્સંગીઓને દિવ્ય રૂપે દર્શન આપી અને સંઘને પાછો વાળ્યો. અને પરચો અહીં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લેખો છે, આપણો સત્સંગીને આનંદ ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. પેલા સત્સંગીઓ કે છે મહારાજ આજ અમે ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા. આજ અમને પરચો નહીં, આજ અમને પ્રગટ ભગવાન મળ્યા છે, પ્રગટ ભગવાન. આપ્યો સત્સંગે ને આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. આ પરચો નથી, આ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ અમને મળ્યા છે. માટે મહારાજ ધન્ય ધન્ય તમને ધન્ય છે. આ રીતે મહારાજ આ તો સંપ્રદાયની અંદર કેટલા બધા હરિભક્તોને આવા દિવ્ય દર્શન થયા છે. મહારાજ રોજે રોજ હરિભક્તોને દર્શન આપે. અને આજે પણ એ પ્રભુ દર્શન દેવા તૈયાર છે. હો પર્વતભાઈ થઈ જાઓ, મયારામ ભટ્ટ થાવ તો થાય ને. ભક્તો થાય તો દર્શન આપે. પ્રભુ આજે પણ દર્શન દેવા માટે તૈયાર છે. મુખડું જોયાનું હતું ને દાળી મારે, મુખડું જોયાનું હતું ને. આ બધા ભક્તો એવા હતા. મુખડું જોયા વિના પાણી એ ન પીતી, મુખડું જોયા વિના પાણી એ ન પીતી. ચંદ્ર ને ચકોર જ્યોતિ જેમ દાળી મારે, મુખડું જોયાનું હતું ને. મુખડું જોયાનું હતું ને દાળી મારે, મુખડું જોયાનું હતું ને. મહારાજના દર્શન ન થાય, સમય ઉત્સવમાં ન જાય ને દાજ થાય. દાજ થાય આપણને કોઈ દી દાજ? આજે સમયામાં જવાનું નહીં, આત્મીય સભામાં જવાનું નહીં, આજે મંગળામાં જવાનું નહીં, આજે કથામાં જવાનું નહીં. આ તો ખોટ ગઈ. દાજ થવી જોઈએ. દાજ
મંદીમાં આવી જાય ને જેમ દાઈજ થાય ને એવી, ઉપર છલી નહીં, એવી દાઈજ. મુખડું જોયા વિના પાણીએ ન પીતી, ચંદ્રને ચકોરે જ્યોતિ જેમ દાળી મારે. મુખડું જોયાનું હતું ને આવી જ્યારે વિરહ વેદના થાય, આવી જ્યારે ભક્તિ જાગે, આવી જ્યારે અભિપ્સા જાગે, આવી જ્યારે તીવ્ર ઝંખના અને શ્રદ્ધા જાગે, તો મહારાજ આજે પણ દર્શન દેવા માટે તૈયાર છે. માટે આ કથા સાંભળીને આપણા હૃદયમાં એવી તીવ્ર ઝંખના, તીવ્ર ભક્તિ, અતિ શ્રદ્ધા જાગે તો મહારાજ બસ તરત જ માણકી વાળો તૈયાર જ છે હો, માણકી લઈને દર્શન દેવા માટે. માટે જગાવો ભક્તિને.